તારે ઊંધિયું ખાવું છે ને હે પછી ખાઈ જજો. આ બનાના છે ને એ ઊંધિયામાં નાખવાનું છે બધી વસ્તુ. રતાળું છે ને એવું બધું છે, બટેકા, રીંગણા, ચૂરણ, મેથી, બધી જમવાનું મસ્ત હતું. કેમ દીકો? મેથી ક્યાં છે? રીંગણ બતાવો. ક્યાં છે? રીંગણા છે કે તારે શું કરવું છે? કે મને કોળી બનાવવાની, લીલું લસણ એમ નહીં. તું આ બધું શું કરશું એ તો મને કે. શાકભાજી તારે શાકભાજી વેચવી લાગે. ચક્કરિયા, રીંગણા અને બટાકા બધું તળી નાખવાનું ને. જો આ મેથીની ગોળી બની જાય ને પછી ગ્રેવી બનાવવાની મસ્તી ને સરસ મજાનું ઊંધિયું બની જાય. પછી બધું જો શાકભાજી તળાઈ ગયું છે પછી બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી પહલને જમવા આપવાનું. તું પાલક વીણી નાખજો હો. પછી પાલક ની બધું નાખવાનું છે ને ઊંધિયામાં. એ પહલ બટેકા બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે તળાઈને બધું કમ્પ્લીટ કરી ગોળીની બધી સરસ. ગ્રીન ઊંધિયું બનાવવાનું છે ને. ગ્રીન ઊંધિયું મજા આવે. આદુ મરચી લસણ બધું નાખી સરસ મજાનું. પછી આ છે તુવેર, વટાણા, પાલક, દાણા અને નમક, લીલું લસણ છે, આદુ મરચી, લીલું લસણ અને પછી પાલક ને મેથી, વરિયાળી, બધાની ગ્રેવી. હવે રીંગણા તળાઈ ગયા લાગે તો બનાના આવે છેલ્લે. બનાના તળાઈ જાય પછી ગ્રીન ગોળી. પહલ આને વખતે જમવાનું આપવાનું છે હે? આને વખતે જમવાનું દેવાનું છે તો
શું છે ઈ? પાલક છે શું છે? અને બહુ મજા આવે છે પાલક. ભૂલી ગઈ ને મસ્ત. મેથીની ગોળી મસ્ત ફૂલી થઈ ગઈ છે ઊંધિયા માટે તૈયાર કમ્પ્લેટ. એકદમ સરસ ગ્રીન મસ્ત ગ્રેવી થઈ ગઈ. પીલાઈ હવે ગ્રેવી બને. ગ્રીન ગ્રેવી બધું નાખેલું છે ને આદુ મરચું બધું. વટાણા ગ્રીન ગ્રેવીની અંદર બધું મિક્સ કરી દેવાનું. ઓલ ગ્રીન ઊંધિયું મસ્ત તૈયાર થઈ ગયું જો કમ્પ્લેટ. ચાલો જમવા. જો તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.